કાઠમંડુથી ગોરખપુર જઈ રહેલી ગુજરાતની બસ નદીમાં ખાબકતા 12 લોકોના મોત થયા છે। આ બસ સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી પ્રવાસમાં ગયેલી હરિ ટ્રાવેલ્સની છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર GJ 14 MH 9990 રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે। धारिंग जिल्लाना नबीज पासे बस ने अकस्मात नड्यो छे। आ बस में 51 मुसाफरो हता। आज सवारे 6:40 आसपास काठमंडूथी आवती बस 200 मीटर ऊंडी खीणमां खाबकी हती। प्रवासीओ काठमंडूना प्रख्यात पशुपतिनाथना मंदिરના दर्शन करीने परत फरी रह्या हता, त्यारे पृथ्वी हाईवे पर जयाफ्रे खोला नजीक बस खीणमां खाबकी हती, जेमां 12 मुसाफरोना मोत थया छे, ज्यारे के 39 मुसाफरो घवाया छे। घायलोने काठमंडूनी होस्पिટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જેમાંથી 6 મુસાફરોની સ્થિતિ નાજુક છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે છે। નેપાળ આર્મી, નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જીતેન્દ્ર। જીતેન્દ્ર, ગુજરાતની બસ છે, ધાંગધ્રાની બસ છે, જે કાઠમંડુ ગોરખપુર જઈ રહી હતી અને તે નદીમાં ખાબકી છે, ત્યારે શું માહિતી છે? આ કૃષ્ણા ધાંગધ્રાથી બે બસો યાત્રા કરવા માટે નીકળેલી, જે નેપાળ પાસે ગોરખપુરના સવારમાં વહેલી સવારે ખાબકતા આશરે એ લોકોના કહેવા મુજબ 17 જણાના મોત છે અને અત્યારે બધી વાલીઓની ખોજખોળ ચાલુ છે। પણ લગભગ એવું લાગે છે કે આ લોકોના વાલીઓ અમરેલી પાસેના હોય અને ત્યાંના હોય એવું દેખાય છે કે ધાંગધ્રા વાલીઓના સંપર્ક થતા નથી। જીતેન્દ્ર, આ જે બસમાં પ્રવાસીઓ હતા તે ગુજરાતના કયા જિલ્લાના અને કયા શહેરોના હતા? આજે ધાંગધ્રાની આજુબાજુ અને અમરેલીની આજુબાજુના હતા, ધારી પાસેના, એટલે આજુબાજુ કોણ કયા મહિલા છે તે હજી પૂરું કન્ફર્મ થતું નથી, પણ વધારે લોકોના વાત મુજબ અમરેલી સાઈડના મરેલા હોય એવું દેખાય છે। જી આભાર જીતેન્દ્ર માહિતી આપવા માટે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા પ્રતિનિધિ મનીષજી। મનીષ, ધાંગધ્રાથી આ જે બસ હતી તે કાઠમંડુ પ્રવાસે ગઈ હતી, પશુપતિનાથના દર્શન કરીને પરત ફરતા અકસ્માત નડ્યો છે, ત્યારે શું માહિતી છે? જય કૃષ્ણ, આ 14 દિવસ પહેલા બસ ધાંગધ્રાથી પ્રવાસીઓને લઈને નીકળી હતી। શ્રી હરિ ટ્રાવેલ્સ નામની આ બસ છે। ત્યારે આ કાઠમંડુ પાસે વહેલી સવારે અકસ્માત નડ્યો છે અને નદીમાં બસ પડી હોવાના સમાચાર મળ્યા છે। ત્યારે 17 જેટલા લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને જે બીજા ઇજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ મોટા ભાગના પ્રવાસીઓ ધાંગધ્રા, હળવદ, થાન અને વઢવાણ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે। જી મનીષ, આ જે પ્રવાસીઓના મોત થયા છે તેઓ ક્યાંના હતા તે વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે ખરી? ના, એમાં જે પ્રવાસીઓના મોત થયા છે વઢવાણ, ધાંગધ્રા અને હળવદ અને થાનના જ અમુક પ્રવાસીઓ છે। હજી મૃતકોના સાચી માહિતી નથી આવી, પણ તે માટે અત્યારે કલેક્ટર અને તંત્રની સાથે કોન્ટેક્ટ કરીને તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર મનીષ માહિતી આપવા માટે। તો ધાંગધ્રાથી પ્રવાસમાં ગયેલી હરિ ટ્રાવેલ્સની આ જે બસ હતી, જેને આજે સવારે 6:40 અકસ્માત નડ્યો છે। બસનો નંબર GJ 14 MH 9990 હતો, જેને અકસ્માત નડ્યો છે, જેમાં 12 મુસાફરોના મૃત્યુ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। બસમાં 51 જેટલા મુસાફરો હતા, ત્યારે હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે।